નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ પર। આજે આપણે મિત્રો જાણીશું આ ખેડૂત પોર્ટલની અંદર સરકાર તરફથી નવી બે યોજનાઓ શરૂ થઈ ગયેલી છે। જે યોજનાની અંદર મિત્રો વાત કરીએ તો એક છે તેની અંદર 6000 રૂપિયા સહાય મળવા પાત્ર થશે ને એક બીજી યોજના છે તેની અંદર મિત્રો 75000ની સહાય મળવા પાત્ર થશે। ને આ યોજના મિત્રો આ ખેડૂત પોર્ટલની અંદર ખેતીવાડી વિભાગની અંદર હાલના સમયમાં ફોર્મ ભરવાના પણ ચાલુ છે ને બધા ખેડૂતોને લાભ મળવા પાત્ર થશે। કારણ કે મિત્રો કોઈ પણ પ્રકારની તાલુકા કે જિલ્લાનો લક્ષ્યાંક આપવામાં આવેલો નથી। બધા ખેડૂતો આ યોજનાની અંદર લાભ લઈ શકે છે અને બધા ફોર્મ પણ ભરી શકે છે। ચાલો તો હવે આપણે યોજનાની સંપૂર્ણ માહિતી મેળવીશું કે કઈ કઈ યોજના ચાલુ છે અને કઈ યોજનાની અંદર કેવી રીતે સહાય મળે છે એ બધી માહિતી મેળવીશું આ એક જ વિડીયોમાં। વિડીયો મિત્રો ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ સુધી શેર કરો, કારણ કે જે ભાઈને આવી યોજનાની અંદર લાભ લેવો હોય તો તે યોજનાની અંદર લાભ લઈ શકે। ચાલો તો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ। યોજનાની અંદર મિત્રો વાત કરીએ તો આ ખેડૂત પોર્ટલની અંદર ખેતીવાડી વિભાગની અંદર હાલના સમયમાં 3 જેટલી યોજનાઓ ચાલુ છે। જે બે યોજનાની અંદર વાત કરીએ તો એક યોજના છે પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અને બીજી યોજના છે સ્માર્ટફોન ખરીદવા માટે સહાય। ત્રીજી યોજના છે પાણીનું ટાંકું બનાવવા માટે સહાય યોજના। તો આગળની યોજના વાત કરીએ તો પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના એટલે કે ગોડાઉન બનાવવા માટે સહાય મળવા પાત્ર થશે। જેની અંદર વાત કરીએ જો તમારે ગોડાઉન બનાવવું હોય તો તેની અંદર મિત્રો તમને છે તો 75000 સુધીની સહાય મળવા પાત્ર થશે। આ યોજનાની અંદર બધા ખેડૂતોને લાભ મળવા પાત્ર થશે। પહેલાં કીધું તે પ્રમાણે કોઈ પણ પ્રકારના તાલુકા કે જિલ્લાનો લક્ષ્યાંક આપવામાં આવેલો નથી। પછી મિત્રો આગળ વાત કરીએ તો બીજા નંબરની યોજના છે સ્માર્ટફોન ખરીદવા માટે સહાય યોજના। એટલે કે જે આપણે એન્ડ્રોઈડ ફોન ટચ ફોન વાપરીએ છીએ એ ખરીદવા માટે સરકાર તરફથી મિત્રો છે તો તમને સહાય મળવા પાત્ર થશે। એ યોજનાની અંદર મિત્રો તમને 6000 સુધીની સહાય મળવા પાત્ર થશે અને તે યોજનાની અંદર પણ મિત્રો હાલના સમયમાં ફોર્મ ભરવાના પણ ચાલુ છે। આ બે યોજનાના કુલ મળીને મિત્રો તમને છે જે તે ટકાવારી છે તે પ્રમાણે સહાય મળવા પાત્ર થતી હોય છે। આ યોજનાની અંદર છે તે બંને યોજનાઓની અંદર કોઈ છે તે મિત્રો ટકાવારી નહીં પણ સ્માર્ટફોનની અંદર જે તે ટકાવારી અથવા તો જે મહત્તમ રૂપિયા દર્શાવે છે એ પ્રમાણે સહાય મળવા પાત્ર થતી હોય છે। અને ગોડાઉનની અંદર છે તો મિત્રો 75000 સુધીની મિત્રો તમને સહાય મળવા પાત્ર થતી હોય છે। સ્માર્ટફોનની અંદર 6000 અને ગોડાઉન બનાવવા માટે 75000 કુલ મળીને મિત્રો 81000ની સહાય મળવા પાત્ર થઈ શકશે। અને જો મિત્રો વાત કરીએ તો યોજનાની સંપૂર્ણ માહિતી મેળવીએ તો કયા ખેડૂતને કેટલો લાભ મળે છે, કેવી રીતે લાભ મળે છે, છેલ્લી તારીખ કઈ છે, ફોર્મ કેવી રીતે ભરવું, જેની લિંકો નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંકો પણ મૂકેલ છે। એ વિડીયો દેખીને મિત્રો તમે તમારા મોબાઈલની અંદર ઘરે બેઠા એકદમ ફ્રીમાં ફોર્મ ભરી શકો છો અને યોજનાઓની સંપૂર્ણ તમે માહિતી મેળવી શકો છો કે કયા ખેડૂતને કેવી રીતે લાભ મળે છે, કેટલો લાભ મળે છે। અને આવી દરરોજની માહિતી મેળવવા માટે તમે મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો, આવનારા તમામ નોટિફિકેશન ચાલુ રાખો એટલે સૌ પ્રથમ વિડીયોની તમને ખબર પડે। આ વિડીયો મિત્રો ગુજરાતના તમામ ભાઈઓ સુધી શેર કરો। વાત કરીએ તો મિત્રો તમે કયા જિલ્લાના વતની છો કોમેન્ટ કરીને જણાવજો એટલે ખબર પડે કે આ જિલ્લાના વતની છે તો મારી યુટ્યુબ ચેનલનો વિડીયો દેખે છે। ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે, નવા એક ટોપિક સાથે। જય જવાન, જય કિસાન, વંદે માતરમ, ભારત માતા કી જય।